નવસારીમાં લુન્સીકુઈ ખાતે આવેલી જમીન અંગે ટ્રાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ અને ટ્રાન્ઝિટ ડેવલપર્સના વિવાદમાં નિત નવા વળાંકો આવી રહ્યા છે. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો સાથે કેટલાક નવા ખુલાસા થઈ રહ્યા છે. મંડળ અને ડેવલપર્સ વચ્ચે થયેલી જમીનની અદલાબદલી અને બિલ્ડર તથા મંડળના ટ્રસ્ટીઓ દ્વારા સમાજના હિતમાં કામ કરવાના કમિટમેન્ટને લઈને પણ જે તે સમયના ટ્રસ્ટી રેવાબેન દ્વારા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. બિલ્ડર માલવ ધ્રુવ દ્વારા દૈનિક પત્રમાં જાહેરાત આપીને ખુલાસો કરવામાં આવ્યો છે અને વાંધેદારોને સમગ્ર મામલાથી કશું લાગતું વળગતું નથી એવું જણાવવામાં આવ્યું છે. તેમજ બિલ્ડર માલવ ધ્રુવે અરજદારો અંગે પણ કેટલીક વાતો જાહેરમાં કરી છે. આમ તો જો કે સત્યડે દ્વારા પણ બિલ્ડર માલવ ધ્રુવનો પક્ષ લેવામાં આવ્યો હતો અને તેને પ્રકાશિત પણ કરવામાં આવ્યો હતો. સત્યડે દ્વારા આ અંગે સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને નવસારી ખાતે સંબંધિત અરજદારો વાંધેદારોની મુલાકાત લેવામાં આવી હતી અને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે તે સમયના ટ્રસ્ટી રેવાબેને કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો હતો, જે તેમના જ શબ્દોમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. એ જે કમિટમેન્ટ થયેલું તે પ્રમાણે કંઈ થયું નથી. ત્યાં એમણે જે બાંધકામ ચાલુ કરેલું બાબુભાઈએ, એમણે કીધેલું કે આ પ્રોજેક્ટ હું તમને પૂરો કરી આપીશ. સાઉથ આફ્રિકાના ટ્રસ્ટીઓ, ખાસ કરીને તો ત્યાંના પ્રમુખ શ્રી સુરેશભાઈ માલવભાઈ સાથે જ હતા. પછી બાંધકામ અધૂરું રહ્યું. એ જે લેખિત કરાર કર્યા હશે કે કર્યા છે તેની તમામ સામગ્રી અમે જ્યારે માગી છે ત્યારે અમને કોઈ આપી નથી. બહુ મોટી છેતરપિંડી અમારી સાથે થઈ છે. સમાજ સાથે બહુ મોટું ષડયંત્ર થયું છે. માલવભાઈને માટે એક બહુ મોટો પ્રશ્ન છે મારા તરફથી કે તમે સમાજનું, કોળી સમાજનું હિત જોઈ રહ્યા છો. 30 વર્ષ સુધી કોઈ પ્રોપર્ટીને લીઝ પર માંગવી એ સમાજ માટે સારું કામ છે એમ પૂછું. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. ટ્રાન્ઝિટ ડેવલપર્સ અને ટ્રાન્સવાલ ટ્રસ્ટ આ વચ્ચે જે કરાર થયો હતો, જે પ્રોપર્ટી બાબતની મીડિયામાં અત્યારે વાતો ચાલી રહી છે, વાત કરી રહ્યા છે રેવાબેન પટેલની, જેઓ કે ગત વર્ષ સુધી આ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. ટ્રાન્સવાલની આપણે વાત કરી રહ્યા છે. એમની પાસે જ જાણીશું કે જે તે સમયે જ્યારે આ કરારો થયા હતા, જે કમિટમેન્ટ્સ થઈ હતી, જે વાયદાઓ થયા હતા અને જે વાતો થકી તે લોકોની સંમતિ મળી હતી, એ બાબતે હાલ શું તેઓ સેટિસ્ફાઈડ છે કે નહીં. હાલ તેઓ આ ટ્રસ્ટના ટ્રસ્ટી નથી, પરંતુ જે તે સમયે હતા અને હાલ પણ તેઓ સામાજિક રીતે અને પોતાના સમાજ માટે કંઈક કરવાનો ધ્યેય ધરાવે છે. એમની વાત કરીએ, તંત્રી રહી ચૂક્યા છે, શિક્ષિકા રહી ચૂક્યા છે, લેખિકા રહી ચૂક્યા છે, સામાજિક અગ્રણી, સામાજિક કાર્યકર્તા રહી ચૂક્યા છે. ભાજપ સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા છે. વાત કરીશું રેવાબેન સાથે. રેવાબેન, આભાર આપનો સમય બદલ. મેડમ, આ જે મુદ્દો, આપે પણ વિડીયો જોયો જ હશે, જે ન્યૂઝમાં ચાલે છે, હાલ પેપરોમાં જે આવે છે, વાત થઈ રહી છે 2015-16ની, જ્યારે કે આ ટ્રસ્ટ અને ટ્રાન્ઝિટ ડેવલપર્સ વચ્ચે એક કરાર થયો હતો, પ્રોપર્ટીની અદલાબદલીની વાત કરી હતી. હવે આ ટ્રાન્સવાલ ટ્રસ્ટ જે આપણું અહીંયા ચાલે છે અને જે ટ્રસ્ટ સાઉથ આફ્રિકામાં ચાલે છે, આ બેનું કમ્બાઇન્ડ ટ્રસ્ટ સાથે ટ્રાન્ઝિટ ડેવલપર્સે કરાર કર્યો હતો. જે તે સમયે જે કરાર થયો હતો, આપ લોકોને જે કમિટમેન્ટ્સ મળ્યા હતા, પ્રથમ તો દર્શકોને એ જણાવશો શું કમિટમેન્ટ્સ મળ્યા હતા, અને બાદ જણાવશો શું એ કમિટમેન્ટ્સ પૂરા થયા. એ જે કમિટમેન્ટ થયેલું તે પ્રમાણે કંઈ થયું નથી. ત્યાં જે અમારી અદલાબદલી થયેલી જમીનની, એટલે ત્યાં એમણે જે બાંધકામ ચાલુ કરેલું બાબુભાઈએ, અમારો જે પ્રોજેક્ટ હતો તે પ્રોજેક્ટનું એમને બધી માહિતી આપવામાં આવેલી. ત્યારે એમણે કીધેલું કે આ પ્રોજેક્ટ હું તમને પૂરો કરી આપીશ. અને ઉપરથી એમના પણ એમણે 1 કરોડ રૂપિયા ઉમેરવા કીધેલા કે હું મારા પણ 1 કરોડ રૂપિયા ઉમેરીશ. અને ચોક્કસ મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્રોપર્ટી ટ્રાન્સફર થયેલી તેની સાથે પ્રોપર્ટી એટલે કે પેલી જમીન અદલાબદલીની અને ઉપરથી 7 કરોડ ને ઉપર કંઈક સમથિંગ રકમ બાબુભાઈએ આપવાની. અને ઉપરથી એમ કીધેલું કે મારા 1 કરોડ રૂપિયા ઉમેરીને આ તમારો પ્રોજેક્ટ હું જ પૂરો કરી આપીશ. હવે આમ તો અમારા અંદર અમારા ટ્રસ્ટીઓની ઈચ્છા હતી કે ભાઈ આ પ્રોપર્ટીનું ટ્રાન્સફર થઈ જાય પછી એ પ્રોજેક્ટ બીજા પર કરાવી શકીએ, અમને કંઈ વાંધો નહીં હતો એમાં. પણ એમણે એવું કીધું કે તમે આ પૈસા તમારા ટ્રસ્ટમાં જમા થાય તો ઇન્કમ ટેક્સ લાગે ને ઇન્કમ ટેક્સમાં મોટે ભાગેની રકમ ચાલી જાય. એના કરતાં હું તમને બાંધકામ કરી આપું અને હું સમાજનો માણસ છું અને મારી રકમ પણ ઉમેરીને આ તમને બહુ સરસ કરી આપીશ. એટલે ત્યાંના સાઉથ આફ્રિકાના ટ્રસ્ટીઓ, ખાસ કરીને તો ત્યાંના પ્રમુખ શ્રી સુરેશભાઈ, જેઓ સમાજ માટે, અમારે માટે તો બહુ, અમે તો એમને માનથી જોવાવાળા માણસો, આજે ભાઈ એમના માટે અમને પૂરેપૂરું માન છે.
કેમ કે અહીંયા ઇન્ડિયામાં એમણે પ્રોપર્ટી એમના વંશજોએ એમણે પોતે શું પ્રદાન કરેલું મને બહુ આઈડિયા નથી, પણ એમણે આ બધું કરેલું તે હિસાબે અમને એમના માટે બહુ માને, એટલે અમે એમ કે સુરેશભાઈ સારું વિચારે છે અને અમે સંમત થઈ ગયા. પછી અહીંયા ઇન્ડિયા આવ્યા પછી અમને એમ હતું કે આ બાબુભાઈ ટ્રાન્ઝિસ્ટ આ બધું કરી આપશે, અને એમણે શરૂઆતમાં બધું ચાલુ બી કર્યું બાંધકામ. પછી બાંધકામ અધૂરું રહ્યું એટલે વારંવાર એમને તાકીદ કરવામાં આવી કે આ ક્યારે પૂરું કરશો, ક્યારે પૂરું કરશો, કારણ કે જે તે સમયે હું પણ ટ્રસ્ટી હતી ટ્રસ્ટમાં. તો એમણે પૂરું કરી આપવાની વાત કરેલી, પણ પછી છેલ્લે જે કંઈ બન્યું તે એવું કે એમણે ઉપરથી પેલી અમારી પ્રોપર્ટી ટ્રાન્સફર થયેલી ત્યારે જે પેલી હોસ્ટેલનું મકાન ત્યાં હતું, ટ્રાન્સવાલ નગરમાં હોસ્ટેલ ચાલતી હતી ટ્રાન્સવાલ ભુવનમાં, તો તે મકાન એમણે તોડી પાડ્યું બાબુભાઈને. એમને હોસ્ટેલ બનાવી આપવાની જવાબદારી એમણે લીધેલી બાબુભાઈએ, કે મારી આ પ્રોપર્ટી ટ્રાન્સફર થઈ એટલે બધા પ્રોબ્લેમ બી ટ્રાન્સફર થઈ ગયેલા, અને મધુબેનના જે કંઈ હોસ્ટેલના પ્રોબ્લેમ છે તે હું ફોડી લઈશ એ શબ્દ બાબુભાઈ બોલેલા. અને બાબુભાઈએ એમાં કંઈક કેટલો ખર્ચ કર્યો અમને ખબર નથી, પણ 5 કરોડનો ખર્ચ અમારી પાસે માંગ્યો ટ્રસ્ટ પાસે, કે 5 કરોડ તો હોસ્ટેલનો ખર્ચ છે અને બીજો બધો ખર્ચ બધું અહીંયા આ પૈસા આપ્યા તે આપ્યા, આનો ખર્ચ તેનો ખર્ચ, બધા બહુ મોટા મોટા બિલ બનાવીને 9 કરોડ રૂપિયા ઉપરથી માગે. એમ કે હું તો જ આ તમારું મારાથી પૂરું થાય. હવે વિચાર કરો, એક બાજુ તો પેલી સોનાની લગડી જેવી જમીન ટ્રાન્સફર કરી થઈ ગઈ, કરી દીધી એમ નથી કહેતી, બાબુભાઈ કરી દીધી એમ નથી કહેતી, પણ સમાજના અગ્રણીઓએ જે લોકોએ જે 2 ટ્રસ્ટ ત્યાંનું સાઉથ આફ્રિકાના ટ્રસ્ટ અને બાબુભાઈને બધી સંમતિથી બધું થઈ ગયું. અને અમે તો રખેવા ટ્રસ્ટી એટલે અમારે તો સંમતિ આપવી પડે એટલે આપેલી. હકીકતમાં અમને બી એટલી તો ખબર હતી કે લુન્સીકુઈની જમીન અને પેલી જમીનની કિંમત વચ્ચે આસમાન જમીનનો ફરક છે, પણ અહીંયા બધા વિવાદો બહુ ચાલતા હતા એટલે ટ્રાન્સફર કરેલી. હવે એ વાત અહીંયા પતી જાય છે, ટ્રાન્સફરની જે પ્રક્રિયા થઈ તેમાં અમે પડતા નથી. પણ બાબુભાઈએ જે કીધેલું કે હું આ તમને પ્રોજેક્ટ પૂરો કરી આપીશ, ને તેને બદલે બાબુભાઈ ઉપરથી પેલો 9 કરોડ રૂપિયાનું બિલ આપ્યું એ નટુભાઈ પાસે. નટુભાઈ સાઉથ આફ્રિકાના પણ ત્યાંના સેક્રેટરી છે, તો તે નટુભાઈને બિલ છે નટુભાઈ પાસે આપ્યું કે 9 કરોડ રૂપિયા અમને એમ કે આપે તો આ પ્રોજેક્ટ અમે પૂરો કરીએ, નહીં તો 30 વર્ષ આ પ્રોપર્ટી જે છે અમારી ત્યાં એરું 4 રસ્તા પર, અને થોડું ઘણું બાંધકામ થયેલું છે તે બધું કઈ શરતે પૂરું કરી આપવાનું કહે છે બાબુભાઈ, કે 30 વર્ષ સુધી અમને લીઝ પર આપો આ બધું, એમાં અમે ગમે તે કરીએ. આ બધી વાતો મૌખિક થઈ છે. હા, એ આ વાત તો એમણે ત્યાં સાઉથ આફ્રિકા બી કરી છે ને ત્યાંના પ્રમુખે, એટલે ત્યાંના પ્રમુખે અમને કરી છે આ, કે બાબુભાઈ આવી રીતે 30 વર્ષ સુધી લીઝ પર માંગે છે, અને 30 વર્ષ સુધી લીઝ પર આપવાના કાગળિયા બી કરી દીધા એ લોકો. પછી અમને અહીંયા સાઈન કરવા માટે કાગળિયા મોકલાવવામાં આવ્યા, તો અમને અહીંયા એવું ફીલ થાય છે અત્યારે કે ભાઈ 30 વર્ષ સુધી કોઈ પ્રોપર્ટી કોઈ વ્યક્તિના હાથમાં ચાલી જાય તો તેને તેમાંથી સમાજને શું ફાયદો થાય. બીજી વાત કે 30 વર્ષ તો એ વ્યક્તિ જે કોઈ બાબુભાઈ તંજીસ છે તે બહુ મોટા એ છે, શું કહે, બિલ્ડર છે, બરાબર. તો એ ભાઈ એમાં શું કરે શું નહીં કરે, સમાજની પ્રોપર્ટી છે, સમાજ ટ્રસ્ટની પ્રોપર્ટી છે, તો ટ્રસ્ટને જ જવાબ તો આપવાના રહે ને કે આ ટ્રસ્ટમાં શું ચાલે છે. એટલે એ બધી વાત બી ખરી. બીજું કે બહોળો સમાજનો વર્ગ એ વિસ્તાર બાજુ રહી છે, તો જ્યાં સમાજની વાડી જ નથી, કંઈ નથી, અને એ 30 વર્ષ પછી લીઝ પર લઈને હું બધું પૂરું કરું એમ કે, તો એ 30 વર્ષ કોણે જોયા. એક મારો સવાલ છે મેડમ, આપણે બાબુભાઈની વાત કરી, હમણાં થોડાક દિવસો પહેલા આપણે માલવભાઈનો પણ ઇન્ટરવ્યુ જોયો હશે, જે હાલ ફિલહાલ કરતા ધરતા એક રીતે ટ્રાન્ઝિશનના છે. જ્યારે આ સંમતિ તમે બધા ટ્રસ્ટીઓએ આપી હતી, અહીંથી તમે સાઉથ આફ્રિકા ગયા હતા, તમને બોલાવવામાં આવેલા હતા, તમે બધા ત્યાં ચર્ચા વિચારણા કરી, તમને એવું લાગ્યું કે ભાઈ સમાજના માટે એમ પણ અહીંયા મગજમારીઓ ચાલે છે, નથી કંઈ સારું થઈ શકતું, તો આ પ્રોપર્ટી અદલા બદલી થઈને જો સમાજ માટે એક સારી પ્રોપર્ટી ઊભી થઈ શકે અને કંઈક સારું થઈ શકતું, એની જવાબદારી આ બધા વિશ્વાસુ પાત્ર તે તમને લોકો લાગ્યા હતા એ કરશે. તો તે સમય દરમિયાન માલવભાઈ ત્યાં હાજર હતા અને તેમણે શું કમિટમેન્ટ્સ આપ્યા હતા? માલવભાઈ સાથે જ હતા, અને આ બધું જે કમિટમેન્ટ થયેલું ને તેનું લખાણ 100% મને ખાતરી છે ત્યાં સુધી. આટલી મોટી પ્રોપર્ટીનું જ્યારે ડેવલપ કરવાનું હોય, સમાજને માટે સમાજનું ભુવન તૈયાર કરવાનું હોય કે હોસ્ટેલ તૈયાર કરવાની હોય, કે જ્યારે આટલો મોટો પ્રોજેક્ટ હોય 8 થી 9 કરોડનો,
સમથિંગ. તો એ કરાર કર્યા વગર તો નહીં જ થાય. પણ એ જે લેખિત કરાર કર્યા હશે કે કર્યા છે તેની તમામ સામગ્રી તે બધી સુરેશભાઈ પાસે છે, બાબુભાઈ પાસે પણ હશે જ. અને અમે જ્યારે માગી છે ત્યારે અમને કોઈ આપી નથી. કે અમે એટલું જ કહીએ છીએ કે આનું કંઈ લખાણ તો હશે ને કે આટલી મોટી પ્રોપર્ટી જ્યારે કોઈ આ રીતે ડેવલપ કરવાની વાત કરે અને આટલી મોટી રકમની વાત થઈ હોય તો તેનું લખાણ તો હોય. તો આજની ઘડીને કાલનો દાડો અમને કોઈએ પણ આ વસ્તુ બતાવી નથી. અને બાબુભાઈ જે કમિટમેન્ટ કરેલું તેમાંથી ખરેખર ફરી ગયા છે. ફરી ગયા તે તો ફરી ગયા. અમે તો એમ બી કીધું છે એમને કે તમે અમે સુરેશભાઈને બી રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આ જેટલું બાંધકામ થયેલું છે તેટલું કંઈ હજુ અમે એક સરકારી ઇજનેરને લાવીને બતાવેલું કે આ પ્રોજેક્ટ કરવો હોય તો કેટલો ખર્ચ થાય. તો અંદાજથી જ અમને 2 કરોડનો ખર્ચ કીધેલો કે 2 કરોડમાં નાખે તો થઈ જાય. તો અમે તો સમાજના બધા માણસો ભેગા બી થયેલા એ અમુક માણસોની અમારી સાથે અમારી એક અમે ટીમ વર્ક કરતા હતા. તો એમણે એમ બી કીધું કે આપણે સમાજમાંથી ઉઘરાણું કરીને 2 કરોડ રૂપિયા ખર્ચીને પૂરું કરી નાખીએ. ભૂલી જાઓ બાબુભાઈ, જે કંઈ થયું હોય તે પૈસા ગયા તો ગયા. પણ બાબુભાઈ ખાલી બી કરતા નથી ને કરતા બી નથી. અને બીજું કે અમને એવું લાગ્યું છે આજે કે બહુ મોટી છેતરપિંડી અમારી સાથે થઈ છે પ્રોજેક્ટને લઈને, પ્રોપર્ટીને લઈને. સમાજ સાથે બહુ મોટું ષડયંત્ર થયું છે. સમાજ આ વસ્તુ સાંખી લેવાનો નથી. એ વાત અમે એક વારની પણ 100 વાર કરી છે. અને આજે પણ અહીંથી હું કહું છું કે આટલું ખોટું અને ગંભીર દુઃસાહસ જેને કહેવાય, અપકૃત્ય જેને કહેવાય, જે સહન નહીં કરી શકાય એટલી હદે અમારી સાથે જે ચીટિંગ થયું છે આ પ્રોજેક્ટ બાબતે, તે ખરેખર નિંદાને પાત્ર છે, વખોડવાને પાત્ર છે. અને આ લોકોને જ્યારે ભગવાને આટલું બધું આમાંથી જ કમાયા છે, એમ કહું તો ચાલે. 300 કરોડનો પ્રોજેક્ટ જ્યારે બાબુભાઈ ત્યાં લુન્સી કુઈ પર કરી રહ્યા હોય, સારું કરી રહ્યા ચાલો, એમની પ્રગતિ થઈ તેમાં અમને વાંધો નથી. તો એમના માટે તો એક આ મામૂલી વાત હતી અમારા પ્રોજેક્ટનું કામ પૂરું કરી આપવાની, પણ એ કરતા નથી. એટલે અમને બહુ દુઃખ છે આ બાબતનું. મેડમ, આપ એક શિક્ષિકા રહ્યા છો. જે નોટિસ ટ્રાન્ઝિટ ડેવલપર્સે પોતાના વકીલો થકી પેપરમાં આપી છે, એમાં એવું બતાવવામાં આવે છે કે જે લોકો વાંધો ઉઠાડી રહ્યા છે તે લોકોનો કંઈ પોતાનો અંગત સ્વાર્થ છે તે માટે. હાલ આપ પણ આક્રોશ દર્શાવી રહ્યા છો. આપનો શું સ્વાર્થ છે, દર્શકોને જણાવશો? સમાજને માટે સારું વિચારવું, એને જો કોઈ ગુનો કહેતો હોય તે ગુનો મેં ચોક્કસ કર્યો છે. સમાજનું ભલું થાય એને માટે હું કંઈ બોલી હોઉં અને જો કોઈને ખોટું લાગતું હોય એમાં તો એ મને એની સામે કોઈ વાંધો નથી. બીજું, સાચા કામ માટે જો આપણે ચૂપ રહીશું અને આવું બધું ચલાવી લઈશું તો ખરેખર આપણા જેવા દોષી કોઈ બીજા ગણાશે નહીં. જે એક દેશને જો વધારે નુકસાન કોઈ પહોંચાડ્યું હોય આજે, તો ખરેખર અભણ માણસોએ નથી પહોંચાડ્યું, શિક્ષિત માણસોએ અને જાણકાર માણસોએ જ પહોંચાડ્યું છે. એટલે હું એક શિક્ષિકા તરીકે, એક પ્રોફેસર તરીકે, એક જાગૃત માણસ તરીકે મારી રીતે મારા સમાજને કોઈ નુકસાન થાય એવું ઈચ્છું પણ નહીં, વિચારું પણ નહીં અને કરું પણ નહીં. મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રેવાબેન પટેલને. રેવાબેન, એમ તો મારા બધા સવાલ પતી ગયા છે, પરંતુ મારે એક છેલ્લો સવાલ એ કરવો છે કે આ પ્રોપર્ટીની અદલા બદલી થઈ, આ પ્રોપર્ટી લઈને પેલી પ્રોપર્ટી આપવામાં આવી, તમને કમિટમેન્ટ્સ કરવામાં આવ્યા કે આ બાંધકામ અમે કરી આપીશું. હવે એ જ પ્રોપર્ટી જે અધૂરું બાંધકામ થયું છે તેમાં તમારી પાસે બીજા પૈસાની માંગણી. હાલ તો તમે ટ્રસ્ટી નથી, પણ જે તે સમયે કરવામાં આવી. કયા ધ્યેયથી જે તે સમયે તમારા બધા ટ્રસ્ટીઓ પાસેથી સાઇન લેવામાં આવી હતી, એ ટૂંકમાં હું તમને આટલા વર્ષના અનુભવ પછી શું લાગે છે? હવે ધ્યેયમાં તો એવું કે ભાઈ ત્યાં કંઈ થતું નહીં હતું, એટલે સમાજમાં આ બાજુ અહીંયા એરું 4 રસ્તા પર પ્રોપર્ટી છે અને બહોળો સમાજનો વર્ગ એ બાજુ કાંઠા વિસ્તાર અમારો આખો પટેલ સમાજ પડેલો છે. તો એ વિસ્તાર માટે કામ થાય, કેમ કે પૂર્વ વિભાગમાં તો સરસ પૂર્વ વિભાગની વાડી છે કોળી સમાજની. એટલે અમે આ લુન્સી કુઈની જે જગ્યા તો ખરેખર
લુન્સીકુઈની જગ્યા ટ્રાન્સવાલ નગર એ ખરેખર તો નવસારીનું હૃદય કહેવાય. બહુ સરસ એરિયા જેને કહેવાય. અમે ત્યાંથી જઈએ તો અમારું બી હૈયું ભરાઈ આવે કે અમે આ શું કર્યું એમ. પણ પેલા દુઃખી થઈને કંટાળીને કોઈ ગૃહત્યાગ કરે, પેલા ગૃહત્યાગ કરતા તેમાં અમારે કરવું પડ્યું કે અમે પ્રોપર્ટી ટ્રાન્સફરમાં સંમત થયા. ખરેખર ખોટું એ થયું છે, ચાલ એક થયું તો થયું, પણ પછી આમાં બાબુભાઈ આટલું કરી આપતે, આટલું કામ થઈ જતે એમના હાથે બી, તો એમનું પણ નામ રહેતે. માલવભાઈ જે કહે છે કે સમાજના, અમે તો કોળી સમાજના હિતેચ્છુ છીએ, સમાજનું વિચારીને જ આ કામ કરીએ છીએ, તો માલવભાઈને માટે એક બહુ મોટો પ્રશ્ન છે મારા તરફથી કે તમે સમાજનું, કોળી સમાજનું હિત જોઈ રહ્યા છો, વિચારી રહ્યા છો અને કહું છો પબ્લિક સમક્ષ, તો ત્યારે તમારે વિચારવું જોઈએ કે આ પ્રોજેક્ટ અધૂરો રાખીને બીજા પૈસા માગવાના, આટલા જ ખર્ચ બીજો થાય એમ કહેવું, અને 30 વર્ષ સુધી કોઈ પ્રોપર્ટીને લીઝ પર માંગવી એ સમાજ માટે સારું કામ છે એમ પૂછું. મિત્રો, રેવાબેનના સવાલો આપે સાંભળ્યા. 30 વર્ષની પ્રોપર્ટી લીઝ માંગવાની જે વાતો એમણે કરી, એમની એજ આપ જોવો જ છો. બીજા ટ્રસ્ટીઓની એજ પણ લગભગ 70+ જ છે. શું સાચું શું ખોટું અમે નક્કી કરનાર કોઈને, એની માટે ન્યાયાલય છે. પરંતુ ટ્રાન્ઝિટ ડેવલપર્સે જે નોટિસ મૂકી છે, સાથે જ જે રીતના ઇન્ટરવ્યૂઝ એમના આવ્યા છે, એમણે એમનો પક્ષ મૂક્યો. આ બધી જે તે સમયના ટ્રસ્ટી રેવાબેને એમનો પક્ષ મૂક્યો. નટુભાઈ જે આ ટ્રાન્સવાલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને સાઉથ આફ્રિકાની ટ્રસ્ટના સેક્રેટરી છે, તેમણે પણ પોતાનું મંતવ્ય આપણને આપ્યું છે. પ્રયત્ન કરીશું ટ્રાન્ઝિટ ડેવલપર્સમાંથી પણ કોઈનો આપણને વર્ઝન મળે, જવાબ મળે, એનો પ્રયત્ન અમે અમારી ફરજ પૂરી કરવા માટે કરતા રહીશું. અને આ મુદ્દે આવતી 21 તારીખ પહેલા અને પછી શું ડેવલપમેન્ટ થાય છે એ પણ તમને પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે. સત્યડે દ્વારા ટ્રાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ અને ટ્રાન્ઝિટ ડેવલપર્સના વિવાદ અંગે જે માહિતી અને મુલાકાતો દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે, તેનો હેતુ માત્ર ને માત્ર લોકો સુધી બંને પક્ષોની વિગત રજૂ કરવાનો છે. સત્યડે વ્યક્તિગત રીતે કોઈના પક્ષ કે ઉભય પક્ષની તરફદારી કે વિરોધ કરતું નથી. બિલ્ડર માલવ ધ્રુવ, ઠાકોરભાઈ, બાબુભાઈ કે અન્ય કોઈ પણ સંબંધિત લોકો આ પ્રકરણ અંગે પોતાની વાત રજૂ કરવા ઈચ્છતા હોય તો તેમના માટે અમારું પ્લેટફોર્મ ખુલ્લું છે. જેમ ઠાકોરભાઈ મને કહ્યું તેમ અમે બધાએ સાઇન કરી આપી. અત્યારે આવ્યો ત્યારે બધું મને સમજ પડી. મેં મારા પ્રેસિડેન્ટને બહુ વાત કરી પણ એ સમજતો જ નથી. ટ્રાન્ઝિટે અમને બધું બહુ પ્રોમિસ કરેલું, પણ ત્યાર પછી આવું કંઈ થયું જ નથી. જે પૈસા એ લોકોએ પ્રોમિસ કરેલા તે બધા વપરાઈ ગયા. ટ્રાન્ઝિટ જ એ લોકોએ વાપરી કાઢ્યા.